બે ચામાં કઈ રાખ્યું જા તો દેવાય ગયા આખલે. આ વખતે તો અમારે કઈ ડુંગળીમાં કઈ વેડ્યું જ નહીં. પણ તમે કેમ આમ હાવ મૂંઝાઈને બેહી ગયા છો ઓટાણે? અમારે આખલે કઈ વાવેતરમાં કર્યું તો પણ કઈ પણ વસ્તુમાં કઈ ઉત્પાદન જ ન થયું ભાઈ. પણ આપણે ડુંગળીનું બિયારણ એક જગ્યાએ જ લીધું છે, એક કુવાનું પાણી છે, આ અમારે ડુંગળી ઊભી આગળ તમને બતાવું. એમ તમારે કેમ એમ છું? અમારે તો કઈ નથી થયું. અમારે તો ડુંગળી વ્યવસ્થિત નાખી, બિયારણ વ્યવસ્થિત હતું, ખાતર દવા બધું વ્યવસ્થિત જ નાખેલું. હાયર જ લઈ આવ્યા હતા ને તમે બે તો? હા, હું ને વિશાલ હાયર જ લઈ વાત. તો પણ કેમ આવી રીતના આમ છું? આખલે તો કઈ ખબર નહીં. આખલે કયો પાકમાં કઈ થયું જ નથી એમાં એટલું બધું ભાઈ. અમારે તો ડબ્બા લાવી ડુંગળી જો ભાવે એવા છે ને ડુંગળી તો તમે જો ગામમાં ન હોય એવી છે. અમારી ડુંગળીમાં તો કાઈ નથી. ખાતર ખાતર થઈ ગઈ ને હાવ વેડફાઈ જ ગઈ છે ને ચોમાહે. હાવ વેડફાઈ ગઈ. તો હવે હું વાવવાનું વિચાર્યું છે? હવે તો કઈક ઓલો વિશાલ એમ ભાઈ કહે કે કઈક નવું બિયારણ આવ્યું છે ને નવું કઈક ખાતર ને કઈક દેવાના છે તો એ કે એ પ્રમાણે વાવશું આપણે. હા ઈ ઓમ બીજા કોઈને વાત ન કરતા અમે નાખ્યું તું ડુંગળીમાં ઈ તો તમે પાડો હિસાબો એટલે કઈ અમે તો વિશાલને બોલાઈતી આવું અને ઈ તમને કહે ક્યાંથી લીધું ને કેવું છે ને. હા તો કઈ વાંધો નહીં. વિશાલભાઈ જ્યાંથી લઈ આવ્યા છે ત્યાંથી આપણે લઈ આવશું. હા હાલો. ઓય વિશાલ, અહીંયા ઓલા આપણે સંજયભાઈ નથી એનું આખડી ચા પીવા બોલાવા ગઈ હતી તો ઈ કેવા મૂંઝાઈને બેઠા છે. આપણે જે ચોમાહે ડુંગળીમાં નાખ્યું ને ઈ હું એને સીંધીને આવી છું. એલા પણ તને ના નહોતી પડી કે કહેતી નહીં. ઈ કેવું પડે આમ કેવા મૂંઝાઈને બેઠા છે. હાલો માર ભેગા અને લઈ લો ઈ તમારી દવા એટલે આપણે એને બતાવીએ કે હું અમે નાખ્યું છે એમાં. બધાને કઈ જ દે. ઈ કેવું પડે આપણા પાડોહી થાય. એ હો. હાલો તો જો જો ભાઈ હું તને જે વાત કરું ને ખાતરની એ તું કોઈને કહેતો જ નહીં, કારણ કે આ બધું ગુપ્ત રીતે આવતું હોય. હા હા. એટલે તું કોઈને કહેતો નહીં. જો હું તને ખાતર આપું છું, જો આ કૃષિવીર વાળા રહ્યા ને, આ કૃષિવીર વાળું ખાતર છે ને આપણા ગામમાં સહકારી મંડળી હોય ને ન્યાય મળી જાય, પછી અગ્રણી એગળો હોય ને ન્યાય મળી જાય, અને તાલુકાનું સંગઠન હોય ને ખાતર મળતું હોય બધું ન્યાય મળી જાય. પણ આપણે કેવું છે કે બધાને મળતું નથી. બરોબર. એટલે આવડું અમે નાખ્યું હતું ડુંગળીમાં. અત્યારે હું તને મારા ખેતરમાં લઈ જાય તો ડુંગળી જોજે એક વખત. તને એમ થયું કે નહીં મારે આ ડુંગળી આમાં આની હારે ભાગીદાર થઈ જાવ હું ડુંગળીમાં અત્યારે. અરે ભાવ એવો, અને મારા ખેતરની ડુંગળી લગભગ 50 જણા જોઈ ગયા કે આ ભાઈ નાખ્યું એવું. પછી મેં એને સીંધું જો આ કૃષિ વીર્યું ને એવડું એ નાખો. જો આ વસ્તુ રહી ને એ તમે ડીએપી એનપીજી ખાતર નાખતા હોય ને એના ભેગું મિશ્રણ કરીને આ ખાતર નાખવાનું છે. હજી એક વસ્તુ છે હું આપું. આ વસ્તુ રહી ને આ તમે દવા છાંટો ને, આ દવા છાંટો ને એના ભેગી ભેળસેળ કરીને તમારે છાંટવાની, અને પ્લસ તમારે છંટકાવ કરવો હોય તો એમાં, અને પાણી હાલતું હોય ને એમાં તમારે પાવી હોય ને તોય તમે પાઈ શકો. એટલે આ વસ્તુ હોય ને ફટાફટ જો હું તને આપતો જાઉં તું કોઈને કહેતો નહીં. એટલે આ વસ્તુ તું નાખ, અને અત્યારે જો તાર જે પાક વાવવો હોય ને એ ફટાફટ તું વાવી દેજે આખું વીસીને. એટલે આ નાખે ને એટલે તારો પાક એને મારા ખેતરમાં જેવી ડુંગળી ઊભી ને એવી જ ઊભી છે. બોલે જો અડદ વાય, મગ વાય, ચોખા વાય, બાજરો વાય, ઘઉં વાય, અડદ વાય, ગમે એ કપા વાય, બધાય પાકમાં અત્યારે રવિ પાક ખરી પાકમાં બધાયમાં હાલે જ છે. એટલે તું ફટાફટ ઊંધું ખાલી ને કૃષિ વીર લઈ આવે અત્યારે. આ તો અત્યારે હું એક પેકિંગ આપું તારે ઘટે ને તો અત્યારે જેતપુરમાં મળી જ જાય. હું તને જે નંબર આપું ને તું લખી લેજે, એ નંબર ઉપરથી આપણે કોન્ટેક્ટ કરી લેવું. એટલે તને હે ને તું ઘાય લઈ આવે તો તું બીજી કઈ વાત જ કરીને તું લઈ આવે એમાં ડુંગળી બતાવ તને. હાલ ભાઈ આ ડુંગળી હે ને 10 વીઘાની હે. ઓલા ભાઈ ઉભા ને ત્યાં લગીની નકલી ડુંગળી છે. એટલે આ ડુંગળીમાં કૃષિ વીર રાખ્યું હતું તો એટલે પાછળ ડાંડર જોઈ લે ડુંગળી. બહુ સારું. ગાંઠિયો જોવો તારે, બહુ સારું. ગાંઠિયો જોઈ લે, ગાંઠિયા જોઈ લે. હજી ઉપાડે એમ છે નહીં. અમારે તો બહુ સારી છે ડુંગળી. એટલે આ કૃષિ વીર મેં સાઈટું હતું, પાણીમાં પાયું અને ખાતરમાં નાખ્યું હતું મેં. આ તો પેલા મને દેવાય ને હું ભાઈ આ જે મને પૂછે ને એને હું દઉં છું. પણ આ બધે સહકારીમાં બધે મળે છે, સહકારી મંડળીમાં. આવી તમારી ડુંગળી છે એવી તો મારે છે જ નહીં. આ મને પેલા નહોતી ખબર. આપણે પહાડો છે પછી મને કોઈ દી મને પૂછ્યું નહીં, અને મેં તને કોઈ દી કીધું નહીં. એમાં નકા ડુંગળી તો અત્યારે ભાવ તમારી ડુંગળી તો જોવો, અને ગાંઠિયાની સાઈઝ તો જોવો, બહુ મોટા હો ગાંઠિયાના તો. જોયું ને પણ બહુ કૃષિવીર નો પ્રતાપ છે, આપણો પ્રતાપ નથી. કૃષિવીર નો પ્રતાપ. કૃષિવીર નું કામ બહુ સારું છે હો. અરે કાંઈ ઘટે નહીં એમાં. અત્યારે લગભગ પણ ડુંગળી નથી થતી આવી. તમારે ડુંગળીમાં તો બહુ પાક સારો છે. હવે એવા આવવાના છે. આ ડુંગળી બહુ મસ્તી છે. કૃષિવીર નાખીને તો બહુ આનું રિઝલ્ટ બહુ સારું છે. અરે કાંઈ નો ઘટે. બધાય પાકમાં આવું જ રિઝલ્ટ છે. ડુંગળી એકમાં ને બધાય પાકમાં આવું રિઝલ્ટ. ધાણામાં બધાયમાં એવું. ધાણા, જીરું બધાયમાં, મગ, ચોખા ગમે વાવી દેવાનું ઊંધું ખાલી ખેતરમાં. એમાં કૃષિવીર ભેળવી દેવાનું એટલે આવો જ પાક. આ વૃદ્ધિ માટેનું સ્પેશિયલ છે. બરોબર. હા હા.